આભાર પણ માનું છું. અને જીતુભાઈ વાઘાણી કેબિનેટ મંત્રી છે, પણ આપણને ગુજરાતના કેબિનેટ મંત્રી અને ગુજરાતના મોટા નેતા આપણને ન લાગે, કારણ કે ગોંડલ આયરે એને પારિવારિક નાતો છે ને અશોકભાઈના પહેલેથી મિત્ર છે અને ગમે ત્યાં આમાં મળે ક્યાંય શોખ એમ કહે એટલે આપણે આપણા ઘરના એવા મંત્રી લાગે આપણને જીતુભાઈ વાઘાણી આપણા સાક્ષાત દ્વારકાધીશ. હવે દ્વારકાના ફેરા મારતા મારતા આખા ગુજરાતમાં એ જ્યાં જઈને પધરામણી થઈ જાય એવા આપણા રમેશભાઈ, આપણા બધાના દિલમાં જેમનું સ્થાન છે એવા આપણા ગણેશભાઈ, મગન બાપા, અશોકભાઈ, કિશોરભાઈ, ધમભાઈ, બાબુભાઈ, આપણું બધું ઉધડું. પણ નરેન્દ્ર મોદી સાહેબ દેશના યશસ્વી વડાપ્રધાન અને અમિતભાઈનો આભાર માની કે ગુજરાતના ખેડૂતોની પીડા સમજી શકે, એની વેદના અને સંવેદના સમજી શકે એવા આપણને કૃષિ મંત્રી આપ્યા છે. હું તમને આ વેદના અને સંવેદનાની વાત એટલા માટે કરું છું કે એક બાજુ બધાનો માલ ખરામાં પીડો હતો અને વરસાદ ઊભું રહેવાનું નામ નહોતું લેતો. એ સમય દરમિયાન હું અને કૌશિકભાઈ નાસ્તો કરવા સાહેબ પાસે ગયા મળવા માટે. એટલે અમને એમ કે ત્યાં જઈને થોડીક વાર બેસું, હુતા આવી છે. અમે પહોંચી ગયા 6 વાગે. તો 6 વાગે નાઇટ ડ્રેસ પહેરીને જાગતા હતા ને બધી જગ્યાએ ગુજરાતમાંથી રિપોર્ટ લેતા હતા કે આજ રાતે કેટલો વરસાદ પડ્યો. અને કાયદેસર તમે એને સામે જોવો એટલે આપણું પોતાનું કંઈક લૂંટાઈ ગયું હોય અને આપણને કેમ પીડા હોય એવી ગુજરાતના ખેડૂતોને જે નુકસાની જાતી હતી ને એની પીડા એમને દેખાતી હતી, મેં નજરે જોયું છે. એટલે આપણે વાત કરીએ કે ખેડૂતની વેદના અને સંવેદના સમજી શકે. અને એ વેદના કેવી સમજી એનો ગુજરાતનો નહીં ભારતનો ઇતિહાસ બન્યો. અને ભારતનો ઇતિહાસ કેવી રીતે બન્યો કે કોઈ સરકાર, ખાલી ગુજરાતની નહીં ભારતની પણ કોઈ સરકારમાંથી 4-5 દિવસમાં નિર્ણય લઈ અને 10,000 કરોડ રૂપિયા મંજૂર કરાવવા, એ ફાઇનાન્સમાંથી 10,000 કરોડ મંજૂર કરાવવા ને એટલે ગમે એ દેશની સરકારોને ઓછામાં ઓછા 2 વર્ષ જોઈએ. એની જગ્યાએ જીતુભાઈએ 10 દિવસ પૂરા નહોતા થયા તો ફાઇનાન્સમાંથી મંજૂર તો કરાવ્યા અને મંજૂરી આવ્યા પછી 1-2 વર્ષ જેને ખેડૂતોને આપતા થાય ને એવો ભારતનો ઇતિહાસ બન્યો કે 10-11મા દિવસે ખેડૂતોને મળવા માંડ્યા હતા. આવી ખેડૂતોની પીડા સમજી અને જ્યારે એ મંજૂર થયા રૂપિયા ત્યાર બધાને એમ હતું લ્યો હવે માંડવી આ વખતે લે નહીં. એની જગ્યાએ ભારતના ઇતિહાસની સૌથી કોઈ જણસીની ખરીદી થઈ હોય ને તો 15,000 કરોડ રૂપિયાનો ખેડૂતોને ફાયદો કરાવ્યો એ જીતુભાઈની આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે મંજૂર કરાવ્યો. અને એટલા માટે આપણે કહી શકીએ કે હરેક પરિસ્થિતિમાં ખેડૂતોની હારે ઊભી રહી એવી સરકાર છે. અને એવા કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ જ્યારે આપણી વચ્ચે છે